ઓકે, નેક્સ્ટ સવાલ 25 એની ઘાત આપેલી છે 3/2 ગુણ્યા 243 એની ઘાત આપેલી છે 3/5 આખાના છેદમાં 16/5 ઘાત આપી છે ગુણ્યા 8/4 ઘાત આપી છે. ચલો ધ્યાનથી જોતા જવાનું. જો અહીંયા ઘાતમાં છે ને છેદમાં 2 છે, તો બોલો 25 એ કોની 2 ઘાત કહેવાય? તો કે 5ની. તો 5ની 2 ઘાત એટલે 25 થઈ જાય ગુણ્યા તમારો ઘાત આપ્યો છે 3/2 ગુણ્યા અહીંયા જો ઘાતમાં છે શું આપેલો છે 5, તો 243 કોની 5 ઘાત કહેવાય? તો 3ની 5 ઘાત થાય 243 ગુણ્યા ઘાત આપી છે 3/5 આખાના છેદમાં, ચલો અહીંયા છેદમાં 4 આપેલું છે ઘાતમાં, તો 16 કોની 4 ઘાત કહેવાય? તો કે 2ની 4 ઘાત એટલે શું થઈ જાય 16 ગુણ્યા ઘાત આપી છે 5/4 ગુણ્યા ઘાતમાં છેદ કેટલા આપ્યા છે 3, તો બોલો 8 આપેલું છે, 8 કોની 3 ઘાત કહેવાય? તો કે 2ની 3 ઘાત કહેવાય 8 ગુણ્યા ઘાત આપી છે 4/3. ચલો ત્યાર પછી હવે શું થશે? ઉડાવવાનું કામ કરીશું આપણે. તો જોજો, આ 2 અને આ 2 ગયા, આ 5 અને આ 5 ગયા, 4 અને આ 4 ગયા, 3 અને આ 3 ગયા. તો હવે તમારી પાસે પદ શું બચ્યું? તો કે તમારા પાસે હવે પદ બચ્યું છે તે ચાલો, તો હવે તમારી પાસે જે પદ બચ્યું તે બચ્યું 5ની બોલો કેટલી ઘાત બચી? 3 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત છેદમાં 2ની 5 ઘાત ગુણ્યા 2ની 4 ઘાત. ચલો ધ્યાનથી જોજો, સૂત્ર યાદ હોવું જોઈએ ઘાતાંકના. જો બંનેની ઘાત સરખી છે પણ એના આધાર અલગ અલગ છે, અહીંયા 5 છે ને અહીંયા 3 છે, તો આપણે એને લખી શકીએ છીએ 5 ગુણ્યા 3 આખાની 3 ઘાત. સૂત્ર કયું? એની m ઘાત ગુણ્યા બીની m ઘાત. યાદ રાખજો કયું સૂત્ર વાપરવાનું? એની m ઘાત ગુણ્યા બીની m ઘાત. તો સૂત્ર શું બની જાય? એ બીની m ઘાત. આ સૂત્ર બની જાય. તો એ રીતના લખી દીધું આપણે, એ ગુણ્યા બી આખાની m ઘાત. હવે છેદમાં જો બંનેના આધાર સરખા, તો એની m ઘાત ગુણ્યા એની n ઘાત. કયું સૂત્ર વાપરવાનું? એની m ઘાત ગુણ્યા એની n ઘાત. બોલો, આધાર સરખો હોય અને બંને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતોનો શું થઈ જાય? સરવાળો. તો એની m પ્લસ n ઘાત બની જાય. તો 2ની 5 પ્લસ 4. ચલો અંદર 5 તાલે 15 આખાની કેટલી ઘાત? 3 ઘાત છેદમાં
2/5 + 4 9. તો આ છે તમારો ફાઇનલ આન્સર. 15/3 છેદમાં 2/9. ઓકે, ચાલો.